જોઈ લો ભાઈ, જોઈ અંજુમાં આ દાદા તો વિડીયો ઉતારવા વાળા થઈ ગયા છે, વાળા આવી ગયા છે. જોઈ લે એવરીવન, મારા વિડીયોમાં સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને, અત્યારે તો મસ્ત મજાના ઊભા થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે ને આમ કરશે ને લાઇટ બળે છે ને અત્યારમાં છે ને આપણને કોઈ જોવા નહીં મળતું. હું તો કહેવાય કાળું કાળું દેખાડે તો શું છે આમ ના એ છે ને ગાડીઓ લઈને ચાર થાય છે. એક ગાડી ભાઈ ડ્રાઈવર લેવાઈ ગયા છે, એ આવે ને પછી આપણે એ ગાડીમાં જવાનું છે. આ ગાડીમાં જો પેક થઈ ગઈ છે, આ ગાડી છે ને ફૂલ પેક થઈ ગઈ છે. અમારી ગાડીમાં જેમાં જવાનું છે ને એ ગાડી ડ્રાઈવર લેવા ગયો. તો અત્યારમાં દીવ ઉગી ગયો ને 7 વાગી ગયા છે ને અત્યારે આવી ગયા છે આપણે સીએનજી નાખવા. તો અહીંથી છે ને આપણે સીએનજી નાખી દીધો છે. ના જો ઊભા છે ને આવડા બધા જોવા. હા આજ તો અમારા માળી આવવાના છે. તો હમણાં છે ને એને પોરો હતો ને છે ને 8 વાગે લગન હુતા, અત્યારે 4 વાગ્યાના જગાડે. બોલો કાંજુમાં આ દાદા તો વિડીયો ઉતારવા વાળા થઈ ગયા છે. તમે જોવા, તમારે પણ વિડીયો અને આ દાદાને ફોટો પાડવો હોય તો કાંઈક મુલાકાત કરજો. તો હાલો કોણ હાલો ની બધા આવી ગયા છે. હાલો હાલો અમારા ડ્રાઈવર હેલાવે ભાઈ, એની ભાઈ 4 વ્હીલર આવે છે અહીંયા. આમાં તો ભાઈ સામાન ભરી લીધો છે ને 1 સીટ આયા ખાલી ને 2 સીટ આયા. આ તો વલ્લભ દાદાને મોર બેહાડ્યા લાગે. આ દાદા છે નખરા બહુ કરી કે મારી છે ને વિડીયો ઉતારતા કે મને કંઈ શીખવાડો નહીં. તો દાદા જો એક્ટિંગ જોઈ છે ને એક્ટિંગ કરે. નાવડા જોવા શું કરે છે આ? હા ભાઈ ડોકાય છે. અત્યારમાં એક આદો માવો ખાઈ નાખ છે પેલા. ગાડી છે ને આપણે ઊભી રાખી દીધી છે. વાહે ગાડી ઊભી રાખી દીધી છે ને દી જો ઉગી ગયો છે, ફૂલ તડકો થઈ ગયો છે. હવે ટાઈટ હોય ને એવું વાતાવરણ નહીં ને 4 લાઈન માથેનો કાંઈક નજારો છે ને બહુ એટલે બહુ સુંદર જ આવે. આમ તો ભાઈ ફાફડાટી ગાડી જાય, ગાડીમાં થોડું કાંઈ ઘટે. જવા ની સ્પીડમાં ગાડી જાય ને. ઓલા પણ સામે છે ને બસ ઊભી રાખી દીધી છે. ઈડે લોકોને છે ને પેસેન્જર હતા તે ઉતારી દીધા છે. જોઈ લે ભાઈ, જોઈ લે આગળ મોરો અડાડી દે તો એટલી વેળો રહી ગઈ. આમ જો ટાયર કેટલા સ્લીપ ખાઈ ગયા. ઠેઠ અહીંથી સ્લીપ ખાધું ઠેઠ આયા લગન. બોલા એમાં બ્રેક આમાં ન લાગ્યો ને આ તો પાછો રફ રોડ કહેવાય. રફ રોડમાં લહેરી હોય ને તો ફાક લારેલો ઠાઠું આયા અડાડે આને ડાયરેક્ટ આમ. એટલે બહુ આમાં તો સેફટી રાખવી પડે. આમ જો ભાઈ વિડીયો વાળા આવી ગયા છે. જોઈ લે વાહ, ફોટો પાડે હો ભાઈ અમારો. હા હવે લાગે છે તમારા બધાના સપોર્ટથી હવે મારું હાયલું એવું. જુઓ આમ જોવો કે આમ પાડે ને ફોટા ને એવું. ઓહો હા આવ્યા હો બસ, મોટા ક્રિએટર બનવાના છે અમારા માડી. હા અત્યારના પોરમાં હા દી વીઘામાં હરા 4 વ્હીલમાં બેહાડે. હા આ ડ્રાઈવર કોઈ દિવસ છે ને ઈવડે નથી આવતા, આજ આવી ગયા છે. જવા નકર છે ને હમણાં આવતા જ નથી. આ ગાડી ને આ ગાડી બે ગાડી આપણે છે ને હારે રાખવાની છે ને. આવડા બધા છે ને ટક જોવે છે, ટાયર જોવે છે, ટાયર કેમ ઉતરે છે, ગરમ થાય છે કે એ બધું ચેક કરીએ છીએ. ચેક તો કરવું જ પડે. રોડ માંથી નીકળીને આની માથે છે ને હો હાલી જતી હોય ને તો એ આપણને લાગે ધીરી હાલી જાય આમ ગાડીમાં બેસીએ ને. એટલે ટાંગા એકે છે ને ગરમ નથી થયા, 4 ટાંગા છે ને જોઈ લીધા છે. ડ્રાઈવર ફર્યા છે હો. હવે ડ્રાઈવર ભાઈ જોંગા જો ડ્રાઈવર અમારા ડ્રાઈવર છે ને આ ગાડીમાં બી ગયા ને એના ડ્રાઈવર એને પેસેન્જર હતો ને એ અમારી ગાડીમાં બેહાડી દીધા. બોલા તો ડ્રાઈવર ફરવાના થયા છે, ફરી ગયા ફરવાના. હું તો હાલો ફટાફટ આપણે આગળ બેસી જઈએ. આવડા બધાને વાહે રાખી દઈએ. ડ્રાઈવર ફરી જાય એટલે પછી આપણે મળતી ને આ બે ભાઈ ડ્રાઈવર હોય ને આ ડ્રાઈવર હોય ને ચાલક આપણે છે ને આગળ બેસવાનો વારો નથી આવતો. તો ગોલી ગાડીમાં તો અમારા ડ્રાઈવર ગયા છે ને એ આગળ એ તો બધું સોંકો ડ્રાઈવર છે, 150 કરે. તો આપણે છે ને પેલો ટોલ નાકો પૂકી ગયા છીએ, બીજું ટોલ નાકો આપણે નથી જવાનું. તો આપણે બધા ટોલ નાકા બંધ છે જો, એક જ ખુલ્લું છે. તો ઓલી ગાડી છે ને એમાં છે ને ફાસ્ટ કાર્ડ નથી આપણી પાસે. આ ગાડીમાં ફાસ્ટ કાર્ડ છે. ચાલો હું થાય એમ જોઈ કેટલા લે. થોડીક વાર જોઈએ આપણે. આગળ આ ગાડી નીકળી જાય ને પછી આપણે ગાડીનો વારો છે. આમાં આગળ પૈસા કપાઈ ગયા ને એટલે ફટને એનો દાંડિયો ઉછકલે ને ઓલાને 200 રૂપિયા આપ્યા ને પછી આમ કયો કેમ આમ અમે કઈ દીધા નહીં. અમારે તો બેગમાં લી કપાણા. જો ઓલી ગાડી હવે ભાઈ ડ્રાઈવર ફરી ગયા ને એટલે એ મોર જ જાય. ડ્રાઈવર ચાલે કે નહોતા ને ચાલે કે વાહે જ રહી એટલો ફેર પડે. હજુ ઘણું બધું આપણે હાલવાનું છે. એટલે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારાથી સપોર્ટ થાય ને એવું મને કરતા રહીજો.
આ ગાડીમાં છે ને અમને બધાને ઉતારી નાખ્યા છે ને એ તારે બીજા ભાઈ આ બાજુના ગામમાં રહીને ઘણું આગું થઈને આ લેવા જાય છે. અમને બધાને છે ને આ ગાડી ઊભી રાખીને ઉતારી મેક્યા ને એ ભાઈ લેવા જાય ને એ ભાઈ કેવા અડધી કલાક જેટલી વહી જાય તેવા આવશે એટલું છે ને આગું છે. તો આ છે ને આ ગાડી ટાયરમાં કાંક જોવે છે એ ટાયરમાં કાંક મિસ્ટેક છે ને એટલે ગાડી રેળાય છે. કા દાદા અમારા દાદા અમારા ઇકોમાં આવી ગયા બીજી 4 વ્હીલમાં. પેલા છે ને આ 4 વ્હીલમાં હતા પછી ઓલા પણ હાસ તો આમ જોવો પેલા વેસવા વાળા નવો ધંધો ખાઈ લો. ફોન આવ્યો ફોનો આમાં ફોન આવ્યો તે વાત કરી લો ને. હા મજા આવે કંજુમાં મજા આવે કે કઈ 4 વ્હીલમાં બેસવાની મજા આવે ના. હવે બહાર કાઢ્યા લ્યો ટાઈટ ના ધોવાય ઠેલાય પાડી દીધા. હાલો અત્યારે એને છે ને ફૂલે ફૂલ મોજમાં આવે કાંજુમાં. આમ જો આમ ટાઈટ ભાઈ બાજુમાં આખી ગાડી પેક કરી નાખી. આખી ગાડી પેક કરી નાખી છે. આ સોકડી છે ને આ સોકડી માથે કાંક ઉભા રાખી. હવે અડધી કલાક ઓલા ભાઈ લેવા ગયા ગાડી વિનાનું જવાશે નહીં. આમાં મુદ્દે 3 જણા સામે વધારે નો સામે. તો આ છે ને ઊભા ઊભા છે ને બધા દાંત કાઢે છે એટલે હસી મજાક કરે છે ને એમાં આજ છે ને મોડું થઈ ગયું ફૂલે ફૂલ. હા ભાઈ તો છે ને ફોનમાં જ હોય ફોનમાં શું કરતા હોય તો એ તો કોને ખબર આપણને એટલી બધી માહિતી નથી. તો અત્યારમાં છે ને લે પાસે શા ચાલો આ છે ને ડ્રાઈવર શા ભરવા મળે છે. હા તો આમ જો શા જવા ભરાઈ ગઈ છે. તો હાલો બધા આપણે શા પી લઈ ફટાફટ લઈ અંજુ માતા પીવે કપ લઈ આવો ને. હાલો શા આપણે લઈ લીધી છે. કોને બાકી એક મુકાભાઈ બાકી રહી ગયા છે છેલ્લે જે શા લેવા ગયા ને એ ભાઈ જ બાકી રહી ગયા. બોલો ત્યાં કોસરી મોઢે માંડશે પાછો કપ લેવા જાય છે. એ હાલો બધા છે ને શા પીવા બેસી ગયા છે. આમ જોવો એવી જિંદગી છે અમારી તો તમે જોવો. તો આપણે છે ને ગાડી ઓલા ભાઈને લેવા ગયા ને એ ભાઈને છે ને લઈને આવ્યા છે. જોવા આયા બેઠા છે. હાલો તો આપણે હવે ગાડીમાં બે જઈ મોદીને જ વાત ઘણા દિવસો પછી આજ ભેગા છે. હો પણ હા હાલો આપણે એકદમ બે જઈએ ભાઈ લઈને આવ્યા છે. આજે છે ને આપણે પૂરી ગયા છીએ ના જો મેળાનો છે ને ચાલુ થઈ ગયો. થોડું છે ને પબ્લિક આવે છે. નહીં તો ખજૂર છે તો ખજૂર હા હવે નહીં લેવા જાવ એટલો તો લાટ કૂટ છે. તો ખજૂર હું માતાજી કેવા ખજૂરિયા પીર બાપાનું મંદિર છે કે આ બધા ખજૂર ચડાવે પ્રસાદીમાં તો નાથી લઈ આવ્યા છે. જગપીર આમ જગપીર ગઈ ખજૂરિયા પીર ગઈ 2-3 નામથી લોકો છે ને બધા ઓળખે. આ બધા ઊભા છે. ઓલા ભાઈને આપો ને જો ને જો તો હાલો આપણે ખજૂરની પ્રસાદી લઈ લઈ ભૂખે બહુ લાગી. તો આપણે પાછા સીએનજી નાખવા આવી ગયા છીએ. હાલો આપણે ગાડીમાં બેસી જઈ ને બધા ખડકાઈ ગયા છે મેળો કરીને. તો આપણે વી આવ્યા છીએ ને આજ કેમ બ્લોક છે ને ચાલુ નહોતો રાખ્યું કેમ ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું ને આજ એટલું બધું આપણી પાસે એડજસ્ટ કરાય ને એટલું સામાન નહોતો આપણી પાસે એટલે છે ને અત્યારે આપણે ગાડીમાં છે ને આ ગાડીની મારી પાસે ને આપણે ચાર્જિંગ કરી નાખ્યું છે ફૂલે ફૂલ ચાર્જિંગ થઈ ગયું. અત્યારે મતલબ ચાલુ કર્યો હજી આપણે છે ને રાજુલામાં પૂગ્યા છીએ. હવે આપણે ડાયરેક્ટ મોવા ને તરત આપણા ઘેરે. હજી મોવા સિટી બાકી છે રાજુલાની બાયપાસમાં સીએનજી નાખવા આવેલા.